ક્યારેક મા બાપ, આપણા મા બાપની બધાની તકલીફ એ છે, બધા મા બાપોની અમારી, અમે તમને દુઃખ કોઈ દિવસ દેખાડ્યું જ નહીં. એટલું બધું સુખ દેખાડી દીધું કે તમે દુઃખની કલ્પના જ નથી. દુઃખ કહેવાય કોને? હું જે સ્કૂલમાં છું ને બેટા, એ મનોદિવ્યાંગ બાળકોની છે. તમારી જ ઉંમરના દીકરા દીકરીઓ હોય, અમારે 3 વર્ષથી 45 વર્ષના દીકરા દીકરીઓ હોય. કેટલાય લોકો બોલી ન શકે, ચાલી ન શકે, લાળ પડ્યા રાખે, ટોયલેટ થઈ જાય, પથારીમાં ને પથારીમાં ઊભા ન થઈ શકે. 23-24 વર્ષનો દીકરો હોય, મોઢા ઉપર માખી હોય તો માખી ન ઉડાડી શકે, એ ક્ષમતા ન હોય. દુઃખ એને તમારા ઉંમરના કેટલા તમે જ્યારે ગામડામાંથી પસાર થતા છો, તમારા ઘરે જતા હશો, ત્યારે તમારા જ ખેડૂતમાં મજૂરી કરતા છોકરાની આંખમાં કોકની જોજો વિવશતા કોને કહેવાય. કે ભણવાની ઈચ્છા હોય, બધું કરવું હોય, લાયકાત હોય, ઓકાત હોય, બધું હોય, અને તેમ છતાં પરિસ્થિતિના કારણે છોકરાઓ ભણી શકતા નથી. ત્યારે તમને તો ઈશ્વરે બધું જ આપ્યું. તો થોડાક વખત માટે કેમ આપણે એટલા સક્ષમ ન બની? 2 થી 3 વર્ષ તમે તમારી જાતને સાચવી લો, બાકી આજીવન સાચવવા માટે તો બેઠા જ છે. તમને કંઈક ભણવામાં મુશ્કેલી પડતા હોય તો અદ્ભુત શિક્ષકો તમારી પાસે છે. તમને જીવવામાં તકલીફ પડતી હોય તો ધર્મજ જેવા માતા પિતા તમારી પાસે છે. પછી મુશ્કેલી છે ક્યાં? મુશ્કેલી ક્યાંક તમારી એ છે કે તમે કહેતા નથી. થોડુંક બેટા કહેવાનું રાખો. બધું ઇયરપ્લગમાં સાંભળ્યા રાખો, તમે બોલો ને તમે સાંભળો, તમે બોલો ને તમે સાંભળો, એનાથી જીવવામાં મજા નહીં આવે. જ્યાં સુધી તમને કોઈ સાંભળવા વાળું છે ત્યાં સુધી કહેવાનું રાખો. બની શકે કે તમે કદાચ કયા પછી મમ્મી પપ્પાના રિએક્શન વિચિત્ર પ્રકારના હોય, તો એનો અર્થ એ નથી કે એને ખબર નથી પડતી. એનો અર્થ એ છે કે તમે જે સ્તરે છો એ કદાચ એ લેવલ એને દેખાતું નથી, કારણ કે તમે રહ્યો છો એના કરતા જુદા વર્ગમાં રહે છે, જુદી જગ્યાએ રહે છે. એટલા માટે ચિંતાથી ક્યારેક બોલાઈ જાય છે, એ ચિંતાની કદર કરો. બહુ જ નાનું એવું બેટા જીવન છે કે જેને તમે ભણાવવા માટે એવી જગ્યાએ રોકાણ કરો જેથી કરીને આવતા દિવસોમાં તમને સવાયું મળે, ઉગી નીકળે. તમારો સમય છે ને એ તો ખેતી છે, એને વાવવાનો હોય, વાપરવાનો ન હોય. અને તમારો સમય વાવવાનો છે, જેથી કરીને એમાં સફળતાના, તમારા સપનાની પૂર્તિનો એવો સરસ પાક આવે કે જોઈને તમને નહીં, તમારી સ્કૂલને મજા આવે, તમારા ગામને મજા આવે કે આ અમારો. અને આ જગત તો છે ને બહુ વિચિત્ર છે. તમે ધારો કે સફળ થાવ, હોર્ડિંગ્સમાં તમારું આવી જાય, તમે સફળ થાવ, સરસ જગ્યાએ પહોંચી જાવ, આખું ગામ, આખું કુટુંબ, આખો સમાજ એમ કે અમને તો ખબર જ હતી, આવડો હતો ત્યારથી ભણવા બહુ હશે, ખબર જ હતી. આ છોકરો કોઈ કંઈક કરી જ જશે, પૂછી જો, મેં કીધું જ તું કે આ છોકરો કે આ છોકરી કંઈક કરી દેખાડવાના છે. જો તમે નિષ્ફળ જાવ છો તો એ જ સમાજ, એ જ કુટુંબ, એ જ શેરી, એ જ ગલી એમ કહેવાનું છે એમ કે હેલા પડ્યા છે, અમે તો કહી જ દીધું તું, ભલે રાજકોટ ભણવા મોકલે, પણ કાંઈ એમ ન થવાય. સમાજના, કુટુંબના, શેરીના સર્ટિફિકેટ રેડી જ છે, આપણે લેવા નહીં. એના પ્રમાણપત્રોના આધાર નહીં કરવાનું. આપણી સફળતાના પ્રમાણપત્રો કોકના ઉપર નહીં, આપણી જાત આપણને દેવી જોઈએ. તમારા કેટલા દાદાઓ દાદીઓ છે કે જે મરણ પથારીઓ હોય ને તોય એમ કે કોલા ફલાણા જણના 400 રૂપિયા બાકી છે, આપી દેજો સાહેબ. અભણ માણસ બાકી હોય ને એનું દેવાનું કહીને ભલામણ કરીને જાય, અને ઓક્સફોર્ડમાં કેટલી મોટી મોટી જગ્યાએ પડેલા લોન લઈ પરદેશ ભાગી જાય. અરે લાનત છે કેળવણી ઉપર ને શિક્ષણ ઉપર. તમે વિચારો કે તમારે આ કઈ ગલીમાંથી પસાર થવું છે. હું દિલથી પ્રાર્થના કરું ઈશ્વરને કે તમે જીવનને, જગતને હૃદયની બારીથી જોતા થઈ જાઓ અને મનની બારીથી સમજતા થઈ જાઓ. એટલું હૃદય વગર પણ નહીં હાલે. સાચું કહું છું, તમારી આજુબાજુના લોકો પ્રત્યે થોડા સંવેદનશીલ થાઓ. તમારા મમ્મીને પણ થોડા માફ કરવાના રાખો, એને સમજવાના રાખો. અને મમ્મી પપ્પાને પણ એટલી જ મારી નમ્ર વિનંતી છે કે બાળકોને સાંભળવાનું રાખો, સંભળાવવાનું બંધ કરી દો. એમને જરૂર છે કોઈ કોઠી ગણે.
એ તમે ને હું નહીં બનીએ તો કોણ બનશે? સીધા શરૂ ન થઈ જાવ. બાળકને કહેવાના બદલે અહીંયા શિક્ષકોની કેટલી સરસ ટીમ છે, એને કહો કે એ મને આવું કહેતી હતી કે આવું મને કહેતો તો શું કરવું જોઈએ. સાથે મળીને નિર્ણય કર્યો. જેટલી દોસ્તી શિક્ષકની મા બાપની સારી ને એટલું જ ભવિષ્ય બાળકનું સારું. આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે શિક્ષકને તો આપણે એમ કહીએ તમે કંઈ કર્યું નહીં, તમે કંઈ કર્યું નહીં, તમે કંઈ કર્યું નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો, સૌરાષ્ટ્રમાં આપણે તો છીએ, કુવામાં હોય તો વેડામાં આવે, અને એટલું જ આવે, અને એ પ્રકારનું જ આવે. એમાં થોડું ઘણું આપણે પ્યોરિફાય કરી શકીએ, બરાબર? એટલું જ રાખો. આપણી માર્કશીટ જોઈ દિવસમાં, બોર્ડમાં ભણતા દરેક મા બાપના જેના સંતાનો બોર્ડમાં હોય એ દરેકે પોતાની માર્કશીટ એકવાર તો જોઈ કાઢી. બોર્ડનું ફોર્મ ભરતી વખતે પોતાની માર્કશીટ જોઈ લેવી. અને સંતાનો એટલા માટે જોઈ માતા પિતાની માર્કશીટ કે એમને ખબર પડે કે એમના માતા પિતાને ઓછા હતા એટલા માટે તકલીફમાં મૂંઝવણમાંથી બોલે છે કે બેટા મારી આ તકલીફ પડી, ઓછા હતા ને એટલા માટે હું તને કહું છું. અને વધુ હોય તોય તે જોયું. એ જમાનામાં એ માણસે વગર ટ્યુશને વગર જગ્યાએ કેટલી બધી મુશ્કેલી વચ્ચે આ રૂપાળા અક્ષરો લાવ્યા છે. તો તમારી પાસે તો કશું જ નથી. તમારી પાસે આમ જોવું તો એટલે ચિંતા જેવું કશું નથી કે તમારે શું ખાવું, શું પહેરવું, ક્યાં જવું, ક્યાં નોડવું, ફી કોણ ભરશે, એવો વિચાર તમારે કરવાનો જ નથી. તમારે માત્ર ભણવાનું છે. તો ક્યારેક રિટર્ન ગિફ્ટમાં થોડું ઘણું સપના પૂર્તિ આપીએ તેમાં કઈ વાંધો નથી થઈ જતો. હા, ખૂબ મજાથી ભણો. જિંદગી બહુ જ સરસ છે. મહેનત કરો, પૂરેપૂરી મોજ મસ્તીથી મજા કરો. એના વગર કશું જ શક્ય નથી. મૂળ માર્યો પહેલા તો હસતા રહ્યો. યુવાનો મરેલ ભો જેવા હોય જ નહીં. તમારા ઉપર ક્યાંય મહિનો બોજ છે આટલા હાવ બેઠા લાગો. હસતા હસતા વાત કરો, આંખમાં આંખ નાખી વિચાર કરો. થોડા ટટ્ટાર બેસો બેટા. હજી ક્યાં કરોડરજ્જુ ઉપર સમયને એવી ઘાત પડી છે કે આપણે આટલા વાંકા વળી ગયા છીએ. મૂળમાં રહેતા થાવ, હસતા વાત કરો. જેટલા ખુશ રહેશો ને એટલો ઉપરવાળો દેવા બેઠો છે. તમારી જાત સાથે ખુશ રહ્યો. અને અમારા ઘણા બધા લોકો એવા હશે કે જેને XY વ્યક્તિ ગમતી હોય, એમાં હા ના નહીં આવે. ભાઈઓને છોકરાઓને મારે કહેવાનું છે અત્યારે આપણને જે ગમતી હશે ને કદાચ આપણને અત્યારે હા પાડશે, પણ જેવી માર્કશીટ બદલાણી એટલે એ ગમાણ ગમાય બદલાઈ જશે. અને દીકરીઓને મારે કહેવું છે કે તમને અત્યારે ધારો કે તમે સેમિનાર સાંભળો અને સરસ તમને જે નાના મારે કારકિર્દી બનાવી છે, આવતા દિવસોમાં મારી સ્વતંત્રતાનો રોલ છે એ મારા ભણતર ઉપર છે, એટલે આપણે બધું જ કામ મૂકી દઈએ અને ભણવામાં એકાગ્ર થઈ જઈએ. એટલે આપણે 3 બેનપણીઓ કે એવું કરે મજા થોડીક કરવી જોઈએ. કીધું નતું મજા કરવાની. એટલે મિત્રતાનો રોલ એ છે કે મારું ઇંગ્લિશ સારું નથી અને તારું મેથ્સ સારું છે, આવો આપણે બે સાથે મળીને હું તારું મેથ્સ સારું કરાવું, તું મારું ઇંગ્લિશ સારું કરાવ. એકબીજાની અધૂરપને થોડા પૂર્તિ કરાવતા શીખો, એવા મિત્રો બનો. અને ધારો કે બાળક મદદ કરતું હોય તો આપણે મમ્મી પપ્પા કહે ફોન મેમ નો કહે એનું કરાવવા પર તું નો રહી જાતો. એ જ એક વસ્તુ યાદ રાખજો. અહીંયા તો સાહેબ ને વર્ષોનો મારા કરતા અનુભવ છે. જે સારું ભણાવી શકે ને એ પરીક્ષામાં સારામાં સારું લખી શકે. એને બીજી વાર રિવિઝન કરવું જ ન પડે, કારણ કે એને ભણાવતી વખતે એટલું બધી વાર રિવિઝન કર્યું છે, પછી કદાચ પરીક્ષા સુધી એ ન વાંચે તો એને કોઈ વાંધો ન આવે. એટલે આવું બધું કરો, એકબીજાના સાથ મળો. આપણે એકબીજાની સાથે ને હળવા મળવા. આપણે પ્રાણીઓથી કઈ રીતે જુદા પડીએ છીએ ખબર છે કે આપણા હાથો ખુલ્લા છે, પ્રાણીઓના આટલા ખુલતા નથી. માણસના એટલા માટે ખુલે છે જેથી કરીને બીજા માણસના હાથ એમાં ભળી શકે, બંધ બાંધી શકે. એકબીજાના એવા સંબંધો બાંધો. મા બાપને થોડા સમજતા થાવ, વાલીઓ થોડા બાળકને સાંભળતા થાય, અને શિક્ષક છે એ તમારી વચ્ચેનો સેતુ છે, એને સતત એ સેતુને મજબૂત કરતા રહો. મળતા જાઓ, ફોન કરો, એકબીજાને પૂછો. શિક્ષક કહે છે તો તરત ડાઉટ દઈને આપણે એમ ન કે બેન ફી ભરી દીધી પછી તમારે જોવાનું, આ અમારે કરવાનું, તમારે શું કામ મોકલવાના ભાઈ, એવું નહીં. ફી ભરી દેવાથી તમે એને સુવિધાઓ આપી શકો, એના મગજમાં IQ ન વધારી શકો.
તમે બધા તમારા ઈચ્છા પડે, તમારું જીવન છે એ આવતા દિવસોમાં તમારા સ્વપ્નનું પર્યાય બને એવી જ પરમ સ્થિત્વની પ્રાર્થના. ધન્યવાદ.